ની મહેનત કે બાબા રામદેવજી ઠેઠ રણુજા થકી 600 કિલોમીટર દૂર થકી એમની જે સંગઠન એમનો ભક્તિભાવ અને બાબા રામદેવજી મંદિરને અંદર આજે બાબાના વંશજ પરિવાર આજે અહીંયા પધાર્યા એટલે આપણે ખુશીનો માહોલ છે કે ભાઈ આજે આપણે બાબા રામદેવજી અહીંથી 600 કિલોમીટર દર્શન કરવા જઈએ. રસ્તામાં સફર લંબુ એ હિસાબથી કે બાબા રામદેવના પરિવારના 19મી પેઢી અને વંશજ પરિવાર આદરણીય શ્રીમાન પૂજારી પરિષદના રાષ્ટ્રીય સંયોજક અમરસિંહજી તવર મહારાજ આપણા વચમાં આવ્યા. એમનું ખૂબ ખૂબ અભિનંદન. એમના સાથે જૂના ગામ થકી મહારાજ બી પધાર્યા અને આપણે જે આસપાસ 84ના સભી તમે ભક્ત અને આ ગામના માતા બહેને સભી પધાર્યા. એમને ખૂબ ખૂબ અભિનંદન કે સનાતન ભક્તિભાવ એ આપણે જરૂરી છે. આપણા પૂર્વજ પહેલા પૈસાની સમસ્યા હતી, ફિર બી ભક્તિભાવ થકી જોડેલા રહેતા. ભક્તિભાવ થકી ગામે ગામે રાત્રે રોજ એક દિન છોડીને એક દિન ભજન કીર્તન કરતા, ગામમાં જતા ભક્તિભાવની વાત કરતા અને સનાતનને ભગવાનને આજે 600 વર્ષ 700 વર્ષ પુરાની ભગવાનની પૂજા અર્ચના કરતા આવી રહ્યા અને એમના પરિવાર થકી આપણે બી પૂજા અર્ચના કરતા રહુંગા. કેમ કે ભક્તિભાવ જરૂરી છે. જ્યાં જ્યાં રાક્ષસનું જન્મ થયું એ જગ્યાએ ભગવાન બી અવતાર લીધું અને રાક્ષસને વધ કર્યું. અત્યારે બી એવું સમસ્યા અને સમાધાન કરવા માટે ભગવાન આપણા અંદર એક શૈતાન બી હોય છે. કોઈક ટાઈમ આપણે ગુસ્સો આવી જાય એટલે ગુસ્સો એક શૈતાનના રૂપ પર આવે કે આપણા કને કોઈ બી છોટી મોટી વાત પર જીત થઈ જાય, કોઈ બી સમસ્યા આવી જાય તો એને કંટ્રોલ કરવા માટે અગર આપણે ભક્તિભાવ થકી જોડેલા હોય તો આપણા ભગવાન આપણે દિમાગમાં આવી જાય તો આપણે શૈતાન આપણા અંદર જે આપણે જે કંઈ ક્રોધ કરીને આપણે કંઈ ગલત રસ્તા લઈ જવાનું કરતો હોય એ જગ્યાએ આપણે જો અગર ભક્તિભાવ કરતા હોય અને સનાતન થકી જોડેલા હોય ને આપણા કને પુણ્ય કર્યું હોય તો એ ગુસ્સાની અંદર ભગવાન વચમાં આવી જાય તો આપણે ગુસ્સો શાંત થઈ જાય અને આપણે કોઈ ગલત કદમ ઉઠાતા આપણે બચી જઈએ. તેનાથી મોટું ગુનો અને યા આપણે ખુદ આ સૃષ્ટિ થકી જતા એ ભગવાન આપણે બચાવી શકે છે. એટલે સનાતન ભક્તિભાવ જરૂરી છે. અને એક સાથે આપણા સબના જેટલી માતાએ આવી એમને સબને મારું નિવેદન છે, યુવા સાથીને બી નિવેદન છે, મા બાપની સેવા કરવી પુણ્યનું કામ છે. જેટલું તમે ભક્તિભાવ કરો, ભગવાનની સેવા કરો એટલું આપણે સાસ સસુરની સેવા કરવી અને મા બાપની સેવા કરવી. તમે મા બાપની સેવા કરોગા તો તમારું પુણ્ય અહીંયા જ મળશે. સબથી પુણ્ય મા બાપની સેવા છે. આપણા મા બાપ આપણે કેટલી મુસીબત થકી કેટલી સમસ્યા થકી ભણાયા ગણાયા મોટા કર્યા, 15 વર્ષ 20 વર્ષ બાદ શાદી કરાવી એમને કઈ પ્રકારની સમસ્યા નું સમાધાન આપણા મા બાપની સેવા આપણા મા બાપની સેવા કરવાના પરિવારની સેવા કરવી છે. અને નિવેદન તો એ બી है એન બાદ નશા મુક્તિ. નશા એક નાશ है. જીવનનું નશા નાશ કરવા માટે આપણા શરીરના અંદર નશા એવી ચીજ છે કે આપણે બરબાદ કરી દે. ઘરમાં કેટલું બી कुछ भी हो नशा नाश कर दे. नशा थकी दूर रहूं, मोबाइल थकी भी दूर रहूं. पढ़ाई शिक्षा जरूरी. युवा साथियों की मारो निवेदन है कि आजकल मोबाइल में આપણે વધારે બીજી રહીએ, સમય મોબાઈલ બરબાદ કરવાનો. મોબાઈલ એક એવી ચીજ છે કે આપણે બરબાદ થઈ શકીએ છીએ. તો મોબાઈલ થકી દૂર રહેવાનું, ભણાઈ કરવાની. શિક્ષા જરૂરી है, शिक्षा इम्पोर्टेंट है. शिक्षा શેરડીનું દૂધ है. જે शिक्षा लीधी आगे बढ़ेगा અને એમનો પરિવાર आगे सक्सेसफुल जाएगा. शिक्षा और भक्ति दोनों इम्पोर्टेंट है अपने. इसलिए आप सभी से मेरी प्रार्थना निवेदन है कि आप इधर उधर बोलने वाले तो हमेशा हर जगह रहते ही हैं. ऐसा उसके बारे में बुरा नहीं सुनने का, क्योंकि हर गांव में कुछ कुछ ऐसे होते हैं. कोई दिक्कत नहीं हो तो ऐसा तो होता रहता है. सनातन है, भक्ति है, वहाँ ऐसे भी होते हैं. कोई दिक्कत नहीं. ऐसे बुरा नहीं मानने का, हम बुरा नहीं मानते. हमारा काम है समाज सुधारने का, सनातन को जोड़ने का, भक्ति भाव से जोड़ने का. अपने गांव में भगवान आज आए हैं, उनका आशीर्वाद प्रवचन भी सुनेंगे. मेरा तो निवेदन है सनातन से जुड़े, भक्ति भाव से जुड़े, अपने माँ बाप की सेवा करें और शिक्षा में आगे आए. यही आप सभी से प्रार्थना निवेदन है. बहुत बहुत धन्यवाद. जय बाबा जी.